રૂક્ષ્મણીજી સાથે વિવાહ થયા છે, બીજા લગ્ન થયા છે જામવતીજી સાથે. કેવી રીતે થયા છે કે ભગવાનના દ્વારિકામાં અહીંયા સત્રાજીત નામનો એક યદુકુળનો સભ્ય છે અને એ સત્રાજીતને એક મણી છે એની સાથે અને એ શમ્યંતક મણી એની પાસે છે અને એ મણી એવો છે કે એ ધારણ કરે છે ને ત્યારે એવું લાગે છે જાણે બીજો સૂર્ય પ્રકાશ થતો હોય, એટલો બધો મણી પ્રકાશમાન છે. ને આ પહેરીને એક દિવસ એ સભામાં આવ્યો છે. ક્યાં? કૃષ્ણ ભગવાનની સભામાં, દ્વારિકામાં આવ્યો છે, સભામાં, રાજ્યસભામાં. અને તે વખતે અમુક સભ્યોએ એને સલાહ આપી છે કે ભાઈ આ તું સામાન્ય માણસ છે, આ સમયંતક મણી તે ધારણ કર્યો છે એને તું સારી રીતે સાચવી પણ નહીં શકે અને એનો ઉપયોગ પણ સારો નહીં થાય. જો તું આ મણીને ભગવાન કૃષ્ણને, આપણા રાજાધિરાજને આપી દેશે ને તો એમાંથી આપણા બધાનું કલ્યાણ થશે. કારણ આ મણીથી અમુક તોલા સોનું રોજ મળતું હતું અને એ તોલા સોનાથી આ સત્રાજીત ને બધા એના યજ્ઞ કરાવતા હતા, પૂજન કરાવતા હતા. સત્રાજીતે ના પાડી છે કે હું આ મણી કૃષ્ણને નહીં આપું, આ તો મણી મારી પાસે જ રાખીશ. બન્યું છે એવું કે એક દિવસ પ્રસેન નામનો એનો ભાઈ છે, એ આખેટ કરવા માટે, શિકાર કરવા માટે આ મણી પહેરીને નીકળ્યો છે ઘોડો લઈને અને રસ્તે જતા એને એક સિંહે મારી નાખ્યો છે અને સિંહે એની દાઢમાં આ મણીને, જે પહેરેલો હતો ને એની દાઢમાં મણીને દબાવ્યો છે અને એ સિંહ આગળ જઈ રહ્યો છે ને તેવા વખતે અહીંયા જામવંતજી આવ્યા છે અને જામવંતજીએ આ મણીને લીધો છે અને જઈને પોતાની ગુફામાં જઈને બાળકને આપ્યો છે. પોતાના જે બાળક હતું ઘરમાં એને આપ્યો છે. આ જામવંતજી રીછ સ્વરૂપે છે અને અહીંયા ભગવાન દર્શન કરજો કે રાજ્યમાં એમ કહેવામાં આવ્યું છે, આ કથા સાંભળશો ને ધ્યાનથી અને પછી જઈને જો તમે ભાગવતજીમાં સાંભળવાનું ચાલુ કરશો ને તમારા માથે કદાચ ભગવાન ન કરે કે કલંક ચડ્યું હોય ને કોઈ વાતનું સમાજમાં, તો આ કથા સાંભળવાથી તમારા માથે ચડેલા કલંક ઉતરી જાય છે, દૂર થાય છે અને પછી સમાજમાં ક્યારેય તમને કલંક લાગતું નથી. આ કથાનો મહિમા છે અહીંયા. હા, કારણ ઇજ્જતને નામ કમાવવું હોય ને તો આના ચરણોમાં તમે જાઓ એટલે મળી જાય છે. જો મને મળે છે, તમે બધા આવો છો મારી પાસે. હા, આ તમારી સામે જીવતો દાખલો છે. હા, હું સામાન્ય માણસ છું છતાં તમે મને પ્રેમથી પગે લાગો છો, જય શ્રી કૃષ્ણ કરો છો. કેમ? હું બહુ સુંદર છું એટલે? બહુ સારું સારું બોલું છું એટલે? ના, હું ભાગવત લઈને આવી છું. ભાગવત જો મારી સાથે ન હોતે તો તમે મને બોલાવતે? હા, તો મધુબેન મને ઓળખતે? હા, એટલે ભગવાનનું જો નામ સ્મરણ કરશો ને તો તમને ક્યાંય કલંક નહીં લાગે. અહીંયા બન્યું છે એવું કે આ રીછ છે પોતાના ગુફામાં ગયું છે ને પોતાના બાળકને આ નાનકડો અમથો મણી આપ્યો છે. આને આગળ જતા સમાજમાં જે યદુકુળ હતો દ્વારિકાનો, એમાં એક વાત ફેલાઈ છે. ઘણા દિવસ સુધી પ્રસેન પાછો નથી આવ્યો, શિકાર કરવા ગયો હતો અને શિકાર કરીને આ પ્રસેન પાછો નથી આવ્યો એટલે સત્રાજીત અને બીજા જે અમુક વ્યક્તિઓ હોય ને, ગામમાં હોય ને, ગામ હોય ને ત્યાં અમુક કચરો તો હોય, પણ આપણે એ કચરા તરફ ન ધ્યાન અપાય. આપણે આપણા રસ્તાને ચોખ્ખું કરતો જવાનું ને આગળ વધતું જવાનું. અહીંયા બન્યું છે એવું કે અમુક લોકોએ વાત ઉડાડી છે કે આ કૃષ્ણને અમે આ મણી આપવાની ના પાડી હતી ને એટલે આ મણી ચોરી લીધો છે ને મારા ભાઈને મારી નાખ્યો છે. અહીંયા ભગવાન કૃષ્ણની ઉપર જો કલંક લગાવતા હોય લોકો તો તમે ને હું, આપણી શું હેસિયત છે સમાજમાં? હા, એટલે ઇજ્જત આમ ચૂટકીમાં ઉતરી જાય ને એ જગ્યા સમાજ છે. હા, માણસને બોલતા, અપશબ્દો બોલતા વાર નથી લાગતી કોઈના માટે પણ. જે આજે તમને વાહ વાહ કરી રહ્યા છે, પગે પડી રહ્યા છે ને, એ કાલે તમને જૂતાનો હાર પહેરાવશે. હા, એટલે સાવધાન રહેજો સમાજમાં અને જાગૃત રહીને હંમેશા નામ સ્મરણ કરજો. એના સિવાય કશું ના કરશો ને. હમણાં મારા એક બા મને પૂછતા હતા, એક બેન, કે આપણે મંદિરેથી જે પોટલી મળે છે ચોખાની, નિર્વાણની, એને શું કરવાનું? એને લઈને અમુક જણા એવું કહે છે કે લઈને એને બીજા દિવસે 11 પછી ભાતમાં નાખીને 2 દાણા પછી એ ભાત ખાવાનો. મેં એમને એમ કીધું કે બધા બધું જ કહેશે તમને, બધા બધું જ કહેશે, 11 આમ કરો, આમ ના કરાય, આમ ઉપવાસ કરો, આમ કપડાં પહેરો, આમ, પણ કશું ના થાય ને તો ખાલી નામ લેજો, રામ રામ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, સીતારામ સીતારામ સીતારામ, જય અંબે જય અંબે. હા, આવી રીતે નામ લેજો. તમારા કરેલા બધા જ કર્મોને ધોઈ નાખવાનું આ સબળ પાસું જે છે ને એ આ નામ છે.
તમારા મોઢેથી નીકળેલું નામ એ તમારા બધા જ પાપને ધોઈ નાખશે. બાકી બીજો કોઈ રસ્તો શોર્ટકટ અહીંયા હવે નથી. તમે દાન કરશો ને તો દાન કર્યા પછી તમારું ધન છે ને એ લક્ષ્મી થશે અને તમને એનાથી થોડું ઘણું ભૌતિક સુખ મળશે. પણ તમે નામ લેશો ને તો નામ લીધા પછી આ જેટલા કલાક તમે અહીંયા બેઠા છો ને એ તમારા નામ લીધા પછી તમારા પાપ ધોવાશે. આવો અહીંયા બન્યું છે એવું કે ભગવાનને જ્યારે ખબર પડી છે કે આ લોકો એવું કહે છે કે ભગવાને મણી ચોરી લીધો છે અને પ્રસન્નને મારી નાખ્યો છે, એટલે ભગવાન અમુક યાદવોને લઈને પોતાની સાથે વન તરફ ગમન કર્યું છે. પ્રસેનને શોધવા માટે રસ્તે એમને પ્રસેનનો મૃતદેહ થોડોક ચૂથાયેલો તૂટેલો ફૂટેલો મળ્યો છે અને એમને ખબર પડી છે કે સિંહે અહીંયા સિંહના પગલા છે, એટલે એમને ખબર પડી છે કે સિંહે આ પ્રસેનને મારી નાખ્યો છે. પણ મણી શોધવા ગયા છે અને મણી શોધતા શોધતા ભગવાનને થોડાક પગલા રીછના મળ્યા છે અને એ રીછના પગલા એ ચાલતા એની ગુફા સુધી ગયા છે અને ગુફામાં જતી વખતે ભગવાને પોતાની સાથે આવેલા એ સાથીદારોને, પોતાના સમાજના લોકોને કીધું છે કે તમે અહીંયા રહો, અહીંયા તમે મારી રાહ જોજો ગુફાના મુખ પર, હું અંદર જઉં છું, અંદર જઈને જો મણી મળે તો હું લઈને આવું છું. અને આમ 28 દિવસ સુધી ભગવાન અંદર રહ્યા હતા. શું કરતા હતા? ભગવાને અંદર જ્યાં પ્રવેશ કર્યો છે ત્યાં સામે રીછ સ્વરૂપે જામવંતજી બિરાજમાન છે, જે રામજીની સાથે યુદ્ધમાં જોડાયા હતા. એ જામવંતજી મહારાજ અહીંયા બિરાજમાન છે. નાનકડું અમથું એમનું બાળક અહીંયા મણી રમી રહ્યું છે અને એ મણી ભગવાને જોયો છે એટલે એના હાથમાંથી ભગવાને મણી લીધો છે અને આ બાળક રડ્યું છે એટલે જામવંતજી બહાર ઘરની આવ્યા છે અને જ્યાં આ ભગવાનને જોયા છે એમને ખબર નથી કે આ તો રામજીનો જ બીજો અવતાર કૃષ્ણનો છે. હા, અને એમણે યુદ્ધ માટે લલકાર્યા છે. કારણ કે રામજીનો અવતાર હતો ને ત્યારે જ્યારે ભગવાનને રાવણ સાથે યુદ્ધ કરતા જોયા હતા ને ત્યારે જામવંતજીને એક વિચાર આવ્યો હતો કે મારે પણ થોડુંક લડાઈ કરવી છે, યુદ્ધ કરવું છે પ્રભુની સાથે, બે હાથ કરવા છે. અને એ ઈચ્છા પૂરી કરવા માટે જો નબળી કોઈ પણ ઈચ્છા લાવશો ને તો એ ઈચ્છાઓ, નબળી ઈચ્છાઓ પણ, ખરાબ ઈચ્છાઓ પણ કોઈ વાર પૂરી થશે એવા મુહૂર્તમાં બોલશો તો. અને એનું પરિણામ એટલું ખરાબ આવશે ને કે પછી અફસોસ થશે કે મારા મનમાં આવો વિચાર કેમ આવ્યો હતો. એટલે હંમેશા સારા વિચાર કરવા, મોટા વિચાર કરવા. આના પછી છે ને એક મોટી કથા કરાવીશ, ભલે મારી ના કરાવો, ભલે બીજા કોઈ કથાકાર નહીં કરાવો, પણ અહીંથી એવી પ્રણ કરીને જજો કે ભગવાન તારી દયા થાય ને તો મારે મારા ગામમાં, મારા ઘરને આંગણે છે ને મંડપ નાખીને એક સરસ કથા કરાવી છે ભગવાન. ભલે ભોળાનાથની, ભલે ભાગવતજી, ભલે દેવી ભાગવત કરાવો, ભલે કૃષ્ણની 3 દિવસની કથા કરાવો. કૃષ્ણ કથા 3 દિવસની પણ થાય છે, 5 દિવસની પણ થાય છે. એક દિવસનો સત્સંગ કરાવજો કોઈ જ્ઞાની પુરુષ સાથે. તમારો બેડો પાર થશે. અહીંયા ભગવાનને રીંછ જે જામવંતજી છે એમણે યુદ્ધ માટે લલકાર કર્યા છે અને બંને લડી રહ્યા છે. 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે અને 12 દિવસ સુધી બહાર બેઠેલા પેલા યાદવોએ એમની રાહ જોઈ છે ભગવાન કૃષ્ણની. અને પછી એમ સમજ્યા છે કે એમને મારી નાખ્યા હશે, અંદર કોઈ પ્રાણી હશે ને એમણે. જે આમ કહેવાય ને કે ગામ કા જોગી જોગતા, ગાંવ કા જોગી જોગતા. ગામમાં કોઈ સારા મહાન પુરુષ હોય ને, કોઈ સારા ભૂદેવ હોય ને તો આપણે એમની જોડે કથા ન કરાવીએ, ઉમરો મૂકીને ડુંગરા ઊંધી જઈએ. અને અહીંયા એવું બન્યું છે કે પેલા લોકોને એવું લાગ્યું કે આ કૃષ્ણને કોઈએ મારી નાખ્યો, પણ એમને નથી ખબર પડી આટલા વખતના અનુભવથી કે આ કૃષ્ણ એ તો સ્વયં જગતનો નાથ છે, જગન્નાથ છે. આટલી વખત એમણે સાબિતી આપી છે. જ્યારે ભગવાનને સમાજમાં સાબિતીઓ આપવી પડે છે કે હું ભગવાન છું, તો તમે ને હું ક્યાંય આપણી કિંમત ખરી? એટલે એવું ના વિચારતા કે કાલે સવારે તમે કે હું આપણે આમ ટિકિટ આવશે ને જઈશું ને તો છોકરા રડશે, ઘર અટવાઈ જશે, ઘરના સમાજના કાર્યો અટવાઈ જશે, ખોરવાઈ જશે, રોકાઈ જશે સમાજ. લગભગ નથી એવું થતું. મેં એવું જોયું છે કે આમ પડેલી હોય ને, હવે તો પહેલા હતી કદાચ મલાજો હતો, મોતનો મલાજો રખાતો હતો મૈયતનો. પણ હવે તો એવું બને કે અહીંયા આમ સુડાવેલા હોય ને ત્યાં જ હસીને બહેનો એકબીજાની સાડી પસંદ કરતી હોય. અલી કાથી લાવી સાડી? અલી તારી કાકી હાહુ તો બહુ તારી હાહુ તો વિચિત્ર છે. આવી બધી વાતો મેં કરતી બહેનોને સાંભળી છે મોટેથી. અને ત્યારે મને એમ થાય કે આ કળિયુગ છે ને એ સાબિત થાય છે અહીંયા. પણ આપણે જ્યારે જઈશું ને ત્યારે મને એટલી ખબર છે કે આ જે કથામાં મારી બહેનો બેઠી છે ને એ અમુક વાતોનો મલાજો ચોક્કસ રાખશે દુનિયામાં. એટલે આવો
બોલીએ કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, अपने अपने मात पिता की जय। માનસીબેન એવું કહે છે કે ખાલી કૃષ્ણએ કીધું છે કે હું ભગવાન છું, બાકી કોઈ એવું નથી કીધું કે હું દેવ છું, મારા હાથમાં બધું સોંપી દો. ગીતામાં કીધું છે, હા, દ્વારિકાનાથે કે મારા હાથમાં સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ ભજ. બધા ધર્મ છોડી દે. તું માં છે, તું પતિ છે, તું પત્ની છે, તું દીકરો છે, તું સમાજમાં કોઈ હોદ્દો લાવે છે, તારો હોદ્દો છે, આ બધા ધર્મને ભૂલી જા, ખાલી મારી શરણમાં આવી જા એક વાર, એક જ વાર. બાકીનું બધું પછી એ સ્વીકાર કરે છે. ને હું અહીંથી એક વળી વળીને મારા માટે પ્રાર્થના કરું ભાગવતજીની, જગન્નાથના ચરણોમાં, મારા મુરલીવાળાના, કે ભગવાન મારી શ્રદ્ધા દિવસે દિવસે ક્ષણે ક્ષણે એટલી દ્રઢ બને કે તારા સિવાય હું કોઈને મારા જીવનમાં મહત્વ ના આપું. મને તારા સિવાય કોઈનો વિચાર ક્યારેય ન આવે. આમ માણસ છું એટલે બાળકોમાં કોઈ વાર ગુથાવું છું, વિચાર આવે છે, પણ હવે પછી એવું કરજે કે મને તારા સિવાય, તારા ગુણગાન સિવાય મને ક્યાંય મારું મન લાગે જ નહીં. હા, એ વિચારને એ રસ્તો મારો થાય જ નહીં. અહીંયા આવો, દર્શન કરજો કે યુદ્ધ થયું છે ને યુદ્ધ કરતા કરતા ભગવાનના શરીર ઉપરથી આ ઉપવસ્ત્ર હટ્યું છે, હાર હટ્યો છે, અને ત્યાં એમના છાતી પર ભૃગુ ઋષિનું લાંછન, જે ભગવાનને લાત મારી હતી ને ભૃગુ ઋષિએ, એ લાંછન જોયું છે રીછજીએ, જામવંતજીએ, અને એમણે એકદમ વિચાર કરતા હાથમાંથી હથિયાર પડી ગયા છે અને પ્રભુના ચરણોમાં બે હાથ જોડીને વંદન કરીને પગ પકડીને રડવા લાગ્યા છે. અહો પ્રભુ, તમે તો મારા નાથ છો, તમે તો રામજીના અવતાર છો પ્રભુ. હું ભૂલો પડ્યો. હા, હું દુર્બુદ્ધિ, મને ખબર ન પડી. તમારા દર્શન થયા છતાં મને સદબુદ્ધિ ન આવી કે હું તમારી સાથે 28 દિવસ સુધી લડતો રહ્યો. અને આમ ભગવાનના સ્વાગત કર્યા છે. સ્વાગત કરીને એમનું પૂજન કર્યું છે. પૂજન કરીને એમને તિલક કરીને એમણે એક અરજી કરી છે કે પ્રભુ આ મણી લઈ જાઓ, મણી તો લઈ જાઓ, પણ સાથે સાથે મારી દીકરીને પણ લઈ જાઓ ભગવાન. હા, કારણ કે દરેક મા બાપની એક જ ઈચ્છા હોય કે પોતાની છે ને લાડકવાળી છે ને એ કોઈ સારા વ્યક્તિના હાથમાં સોંપીએ. આપણે જેમ આંખોના પલકારા ઉપર, આંખની પલક ઉપર અછોવાના કરીને દીકરીઓને સોનાના કોળિયા ખવડાવ્યા હોય ને, ત્યારે એ 20 વર્ષની થાય ને 19 વર્ષની થાય ને ત્યાં આપણાને ચિંતા થાય સમાજમાં, હા, કે આ દીકરીને આપણા જેવું જ કોઈ પ્રેમથી રાખે ને એવું મળી જાય તો સારું, અને આપણે ભગવાનની બાધાઓ લઈએ. હા, અને અહીંયા ફરીને તમને યાદ કરાવું, રૂક્ષ્મણીનો પત્ર વાંચજો. ઓનલાઈન પણ મળે છે યુટ્યુબમાં, અને દ્વારિકા જશો ને તો ત્યાંથી લખેલો પત્ર મળે છે રૂક્ષ્મણીજીના મંદિરથી. તમારા બાળકોના અગર લગ્ન કરવાના હોય ને તો આ રોજ એમની જોડે વંચાવજો. કારણ મને ખાંસી થઈ છે ને તો મારે જ દવા પીવી પડે, એટલે તમારા બાળકોને આ શીખવજો કે આ ધર્મ છે, હા, કૃષ્ણ છે, રૂક્ષ્મણી છે, એના સિવાય બીજાના કોઈની પાસે જવાની જરૂર નથી. ભલે ભણે પણ થોડું થોડું ધર્મનું પણ એને ગણતર આપજો. હા, ઘરે, અને ઘરે જ્યારે ઘરેથી નીકળો ને ત્યારે ભગવાનને જય શ્રી કૃષ્ણ કરીને નીકળવાનું મંદિરે. હા, કોણ કોણ કરો છો એવું ઘરેથી નીકળો ત્યારે? અરે વાહ, બધા જ વાહ, જય હો. હા, નીકળવાનું કહેવાનું. હું તો એને એમ કહું છું, હું તો તૈયાર થવું એટલે જ કહી દઉં તૈયાર થતા પહેલા કે સાંજે જવાનું હોય તો સવારે આપણે સાંજે મારે ટ્રેન પકડવાની હતી, એટલે સવારથી મહિના પહેલાથી 2 મહિના પહેલાથી જ કીધું હતું કે આપણે જગન્નાથ જવાનું છે. અને હું છે ને નવી નવી સાડીઓ, જેતપુરની સાડી પહેરું છું આ વખતે કથામાં. મારા એક યજમાને મોકલાવી છે મને પ્રેમથી, તો મેં એમને કીધું હતું કે મેં નવી નવી સાડીઓ લીધી છે, તમે નવા ધોતિયા લઈ લેજો. જો મારી જોડે મેચિંગ થવું જોઈએ તમારું. હા, પછી તમને લોકો એવું ના કહે કે બેન તો ફૂલ ફટાક ફરે છે ને જો ભાઈને કેવા રાખ્યા છે. એટલે મેં એમને કહી દીધું હતું 2-3 મહિના પહેલા. અને પછી જ્યારે નીકળ્યા ને ત્યારે પણ કીધું પ્રભુ ચાલો, તમે આગળ, હું પાછળ, તમે બધું જ સાચવી લેજો. હો, મારામાં કશું ક્યાંય નથી, હું 0 છું, ડબલ 0 છું, ડબલ 0. હા, અહીંયા તમે મને એકલામાં મળો ને મારા ઘરે તો મને જુઓ ને તો તમે મને ઓળખી ના શકો કે આ ગાયત્રીબેન છે. હા, અને હું એવી સીધી સિમ્પલ છું, પણ અહીંયા આ જગ્યા પર જે સમાજમાં અમુક ચીલો પડતો આવ્યો છે એના કારણે ડેન્ટિંગ પેન્ટિંગ અમને માનસીબેન કરી આપે, અને એ થોડું થોડું અમે શીખ્યા અને આમ ચાલવા માંડ્યા. હા, નહીતર અંબોડો ફીટ વાળીને માથામાં તેલ નાખીને કાયમ વ્યાસપીઠ પર બેઠી છું. આવો આગળ જતા તમને વાત કરીએ કે અહીંયા ભગવાનને જામવંતજીએ કીધું છે કે પ્રભુ દયા કરો ને મારી દીકરીનો હાથ પકડો.
જામવંતજીએ અરજી કરી છે ને ત્યારે ભગવાને કીધું છે, પ્રભુ રૂકમણી તો ઘરે બેઠા જ છે, હવે ક્યાં આમનો હાથ પકડીને લઈ જવું. આજીજી કરી છે અને રૂક્ષ્મણીજીની સાથે આ જામવંતીજીને પણ સ્વીકાર કરો એમ જ્યારે જામવંતજીએ કીધું છે ત્યારે ભગવાને એમની દીકરીનો હથેવાળો કર્યો છે. એમની સાથે લઈને ભગવાન જામવંતજીની દીકરી એવી જામવંતીને લઈને પોતે દ્વારિકામાં પ્રવેશ કર્યો છે અને આવીને એમની સાથે હથેવાળો કર્યો છે. બોલી કૃષ્ણચંદ્ર ભગવાન की जय, अपने अपने मात પિતા की जय. આવો દર્શન કરો. અહીંયા સત્યભામા સાથે ભગવાનનો હથેવાળો થયો છે. આજે સત્રાજીત છે જેનો મણી છે ને એ એની દીકરી છે સત્યભામા. હા, અને એ સત્યભામા સુંદર છે પણ થોડીક નટખટ છે. સત્યભામા રૂક્ષ્મણી જેટલા જ ગંભીર છે ને એટલી જ સત્યભામા નટખટ છે. અને ભગવાનને છે ને સત્યભામાજીને હેન્ડલ કરવાના થોડા થોડા અઘરા પડે કોઈ વાર. એટલે આગળ તમે દર્શન કરશો કે જ્યારે ભૌમાસુરને વધ કરવા ગયા ને ત્યારે ભગવાનને ખબર હતી કે 16,000 દીકરીઓની સાથે કન્યાઓની સાથે હથેવાળો કરવો પડશે ને રૂક્ષ્મણીજી બધું જ ચલાવશે પણ સત્યભામા નહીં ચલાવે બીજી કોઈને. એટલે ભગવાન છે ને એમને સાથે લઈને ગયા હતા કે જઈને દુઃખ જોશે ને એટલે સત્યભામા સામેથી જ કહેશે કે ભગવાન આમનો ઉદ્ધાર કરો, હાથ પકડો, મારી બહેનો બનાવીને લઈ ચાલો. એટલે ભગવાન આવી રીતે રમત રમતા. સત્યભામાને નટખટ એટલે આવી રીતે સ્વીકારતા. અહીંયા સત્યભામા સત્રાજીતના દીકરી છે અને આ જે અક્રૂર અને કૃતુરમાં છે એમણે સતધર નામના જે યદુકુળના એક સભ્ય છે તેમનો વધ કર્યો છે અને આ મણી લઈને અક્રૂરજીને સોંપવામાં આવ્યો છે. અને છેલ્લે કથામાં સાર એટલો છે કે અક્રૂરજી પાસે આ મણી હોય છે. અક્રૂરજી પોતે આ મણી લઈને ભાગી ગયા હોય છે. ભગવાન એમને બોલાવી લે છે પાછા દ્વારિકામાં અને અક્રૂરજી જ્યારે એમને મણી પાછો આપે છે ત્યારે ભગવાન આ મણી પાછો જ અક્રૂરજીને આપે છે, સાથે સત્રાજીતને આપે છે. સત્રાજીતનો પણ વધ થાય છે, મૃત્યુ થાય છે અને સત્રાજીત મૃત્યુ પહેલા સત્યભામાનો હાથ ભગવાનને સોંપે છે, મણી પણ સોંપે છે પણ ભગવાન ના પાડે છે. અરે જેણે પોતે મણી બનાવ્યો છે એને મણીની શી જરૂર છે? હા, પણ પડદા પડ્યા હોય ને માયાના એટલે સામે ભગવાન ઊભા હોય ને તો એના દર્શન ના થાય. હા, અહીંયા એવી રીતે સત્રાજીતે પોતાની દીકરી એવી સત્યભામાનો હાથ ભગવાનના હાથમાં સોંપ્યો છે અને આમ 3 પત્ની સાથે ભગવાન દ્વારિકામાં બિરાજમાન છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, द्वारिकाधीश की जय, अपने अपने मात પિતા की जय. દર્શન કરજો. અહીંયા લાક્ષાગૃહમાંથી આ પાંડવો બચ્યા છે અને નવી નવી દ્રૌપદી પરણીને આવી છે એટલે એને આશીર્વાદ આપવા માટે ભગવાન ઇન્દ્રપ્રસ્થ આવ્યા છે. અને ઇન્દ્રપ્રસ્થમાંથી અમુક કામ પતાવ્યા પછી જોજો ભગવાનનો પાંડવો પ્રત્યેનો કેવો પ્રેમ હતો. ઇન્દ્રપ્રસ્થ ક્યાં આવ્યું છે અને ભગવાન દ્વારિકાથી દોડતા જતા હતા. હા, સમયે સમયે ત્યાં જઈને ઊભા રહેતા હતા ભગવાન. અને કહેવાય છે કે જે દિવસે આ દ્રૌપદીના ચીર ખેંચાયા હતા ને ત્યારે પણ ભગવાન પછી દ્રૌપદીને મળવા માટે એકાંતમાં ગયા હતા. હા, અને એને સમજાવી હતી કે તારે રડવાનું ન હોય, તું તો દ્રુપદ પુત્રી અગ્નશયની છે. હા, તારામાંથી તો આગળ જતા યુગ જતા લોકો તારી પ્રેરણા લેશે. તું એવી સતી છે, તું રડે એ તને શોભા ના આપે. હા, અહીંયા આવો દર્શન કરો કે ઇન્દ્રપ્રસ્થ ભગવાન આવ્યા છે અને પછી અર્જુનને લઈને યમુનાના કિનારે એક આંટો મારવા માટે, લટાર મારવા માટે ગયા છે. હા, પોતાના મિત્રો સાથે લટાર મારજો. સમય મળે ને તો ઘરમાં ટીવી જોવું કે અમુક કાર્ય કર્યા કરવું એના કરતાં થોડો સમય મિત્રોને આપજો. મિત્રો હશે ને તો જીવતા થોડુંક સરળ બનશે. અને બીજી એક વધીને વાત કરું કે સાંજ પડે ને એક આંટો તમારી પત્ની સાથે કે તમારા બહેનો તમારા પતિ સાથે મારજો. કઈ ના જાઓ ને કોઈ એક નાનો અમથો બગીચો હોય ને ત્યાં ન જઈ શકો ને તો તમારા ધાબા પર જજો. હા, તમારી ઓસરીમાં જજો અને પતિ પત્ની બંને સાથે આટલી મારી વિનંતી છે હો તમને કે સાંજ પડે ને બધા કાર્ય પરવારીને બંને પતિ પત્ની થોડીક લટાર મારજો, એકબીજાને સમય આપજો. કારણ કે આ બધું બધા જ સમજાવશે પણ જીવનમાં જે જરૂરી છે ને, જે ભગવાને કર્યું છે ને કે રૂક્ષ્મણીજીની મજાક કરી છે, રૂક્ષ્મણી જોડે સમય કાઢ્યો છે, સત્યભામાજી જોડે ફરવા ગયા છે ભગવાન. હા, સ્વર્ગ સુધી ગયા છે અને પારિજાતનું વૃક્ષ લઈને ભગવાન સત્યભામાજી માટે લઈને આવ્યા છે. ઇન્દ્રના સ્વર્ગમાંથી બતાવે છે કે તમારે જે તમને જન્મ દીધો, તમને જે હથેવાળો થયો ને એની સાથે જીવન તમારે વિતાવવાનું છે, એને સમય દેવાનો છે.
એકલું કમાવામાં, એકલું સમાજ માટે, એકલું હોદ્દા માટે નથી જીવવાનું. હા, અહીંયા આવો દર્શન કરજો કે ભગવાન અર્જુનની સાથે લટાર મારવા નીકળ્યા છે ને એવા સમયે કાલિંદી એવી યમુનાજીની પુત્રી કહેવાય છે, સૂર્યનારાયણ અને તાપ્તીની પુત્રી કહેવાય છે, એવા કાલિંદીજી અહીંયા તપ કરી રહ્યા છે. અર્જુનજીએ પૂછ્યું છે જઈને કે દેવી તમે કોણ છો, તમારું નામ શું છે ને તમે શું કરી રહ્યા છો અહીંયા એકલા? ત્યારે કાલિંદીજીએ કીધું છે કે હું કાલિંદી છું, સૂર્યપુત્રી છું અને હું ભગવાન વિષ્ણુને મારા પતિ તરીકે વર્ણન કરી ચૂકી છું, પામી ચૂકી છું મનથી, અને હવે પછી જો ભગવાન મને સ્વીકાર નહીં કરે ને પત્ની તરીકે તો મારો દેહ ત્યાગ કરી દઈશ. અને આવું આવીને અર્જુનજીએ આવીને ભગવાનને કીધું છે કે ભગવાન 3 તો તમારે ત્યાં રાહ જોવે છે, પણ એક બેન મેડમ અહીંયા પણ છે. હા, એક દેવી અહીંયા પણ બિરાજમાન છે અને તમારી રાહ જોવે છે, અને આમાં તમારાથી છટકાય એવું નથી, કારણ કે પ્રાણ ત્યાગ કરવાની ધમકી આપી દીધી છે. એટલે ભગવાન મંદ મંદ હસ્યા છે અને જેવી ભાવના લઈને જે સમયે ભગવાન કૃષ્ણને શરણે ગયું છે ને તે વ્યક્તિને તેવી રીતે એની આશા પ્રમાણે એ સમયે ભગવાને સ્વીકાર કર્યા છે. ક્યાંય એવું નથી કીધું કે ના હું તને સ્વીકાર નહીં કરું. કૃષ્ણએ હંમેશા સ્વીકાર કર્યા છે. છેલ્લે ત્યાં સુધી કે ગાંધારીનો શ્રાપ હતો ને તે પણ ભગવાને હસતા મોઢે સ્વીકાર કર્યો. જગતનો નાથ હતો, માતાને એની જીભ ઉપર સરસ્વતી બેસાડી દેતે ને શ્રાપને રોકી લેતે, ધારતે તો પ્રભુ. હા, ગાંધારીને સરસ્વતી એની જીભ પર વસાવી દેતે અને શ્રાપને રોકી લેતે, આશીર્વાદ લેતે. પણ જગતનાથ એને નિયમ કરેલો કે મારા શરણે જે આવે ને જેવી ભાવનાથી આવશે હું એનો સ્વીકાર કરીશ. આવો દર્શન કરો. અહીંયા કાલિંદીજીને પ્રભુ લઈને ચાલ્યા છે, જઈને પોતે ઇન્દ્રપ્રસ્થમાં લઈને ગયા છે અને ત્યાંથી લઈ ગયા છે દ્વારિકા, ને દ્વારિકા જઈને એમનો હથેવાડો કર્યો છે. આમ ભગવાને રૂક્ષ્મણીજી, જામવતીજી, સત્યભામા અને કાલિંદી આમ 4 લગ્ન કર્યા છે. આ 4 પટરાણીઓ. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, अपने अपने मात પિતા કી જય. દર્શન કરજો. અહીંયા મિત્ર વૃંદા ભગવાનના 5મા પટરાણી છે. ઉજ્જૈનના રાજકુમારી છે વિંદ, અનુવિંદ નામે 2 ભાઈ છે અને એમને વિચાર એવો છે કે આ આમની સુંદર જે બહેન છે ને એના લગ્ન દુર્યોધન સાથે થાય. કારણ કે સમાજમાં છે ને એક પૈસો બહુ મોટી વસ્તુ છે. લગભગ હવે દીકરીઓને પૈસો જોઈને પરણાવવામાં આવે. દીકરીઓ પણ એમ કે ગાડી હોય, વાડી હોય, જમીન હોય, ઘરમાં માણસો ઓછા હોય, ડસ્ટબિન ના હોય. હવે દીકરીઓ આવું બોલે છે. મારા નજર સામે મેં સાંભળી છે એવું કહે છે કે ડસ્ટબિન નથી ને એટલે દાદા દાદી નથી ને, એમ આ રીતે દીકરીઓ વાત કરે છે. હા, ભલે જમીન જોઈએ પણ જમીન ક્યાં હોય છે? ગામડે હોય છે. રહેવાનું એને સિટીમાં જોઈએ છે, બંગલો એને સિટીમાં જોઈએ છે. હા, તો દીકરીઓને ખાસ હાથ જોડીને હું દરેક વખતે સમજાવું છું કે જો વર હશે ને સારો તો ઘર થશે. વર સારો હશે ને તારો તો ઘર થશે, પણ ઘર સારું હશે ને અને પેલો જો થોડોક વ્યસની હશે ને તો બધું જ ગુમાવી દેશે. એટલે હંમેશા કોઈ દીકરાને જ્યારે પસંદ કરો ને દીકરીઓના માતા પિતા તરીકે તો એના ગુણ જોજો. હા, અને કોઈ ગામમાં જાઓ ને દીકરીને જોવા, દીકરાને જોવા માટે, દીકરીને જોવા તો ગામમાં પહેલા છે ને કૂતરાને જોવા. આવું કરવું, કૂતરાને જોવા. કેમ? પાદરે કૂતરા રખડતા હોય ને, જાનવર ગાયો રખડતી હોય ને, કૂતરા ગાયો આ બધા એને જોવું. જો એ ભૂખ્યા મરતા હોય ને તો એ ગામમાં ક્યારેય સંબંધ બાંધવો નહીં. જે ગાયને આટલી રોટલીનો કટકો નથી નાખતા, જે ટુકડો ભાખરી આ કૂતરાને નથી નાખી શકતા, એ આપણી દીકરીને કેવી રીતે સંભાળી શકે? હા, આ બધા પહેલાના ઘડિયાઓની આ બધી નિરીક્ષણની વાતો છે. એ પહેલા ઘડિયાઓ આવું કરતા, દીકરીઓને ઊભી કરીને ચલાવતા. હા, વધારે પડતું તમે જે માનસિક ટોર્ચર કરો છો દીકરીઓને એ ના થવું જોઈએ. હા, પણ દીકરીઓએ આ રીતે પોતાના પતિને વરણ કરવા જોઈએ. જ્યાં લગ્ન કરવા છે, જ્યાં જીવન આખું એની સાથે વિતાવવાનું છે ને, ત્યારે યુટ્યુબના માધ્યમથી હું બહેનોને ખાસ ફરીને કહીશ કે તમે મને બધાએ બહુ અપશબ્દ કીધા છે ઘણી વખત કે તમે એવું કહો છો કે પતિના કીધામાં રહેવાનું, પતિ કે એમ કરવાનું, તો શું અમે એની નોકરાણીઓ છીએ? અમે એના ગુલામ છીએ? અમે અમારા મા બાપના ઘરે ન રહીએ? અમે રાજકુમારી બનીને અમારા મા બાપના ઘરે ન રહી શકીએ? પણ જે દિવસે મા બાપ જતા રહેશે ને તે દિવસે કોણ તમારો સગો થશે એ વિચાર્યું છે? હા, હું એવું નથી કહેતી કે પીવાવાળો પતિ હોય એની ગુલામી કરો. હું એવું નથી કહેતી કે જુગારી હોય ને, નશેડી હોય ને એને તમે ગુલામી કરો. એવા વ્યક્તિની નથી કહેતી. હું સત્ય સનાતન વાત કરું છું. જે જીવનમાં સત્ય છે કે જીવન આગળ ચાલતા અઘરું બનશે ને ત્યારે એક સાથીની જરૂર પડશે. અને એવા સમયે પુરુષને સ્ત્રીની અને સ્ત્રીને પુરુષની જરૂર પડે છે.
હું બંને પાત્રને સમજાવી રહી છું કે પુરુષે હંમેશા સ્ત્રીનો આદર કરવો જોઈએ. અને એટલે વારે વારે તમને એક જીવવાની ચાવી આપું છું મારી યુટ્યુબના માધ્યમથી. શું તમે માંગો તો હું આપું? હા, મારી બેન તો હસતા જ બેઠા છે. એ તો કે છે આપો, હું બોલું એ પહેલા જ, પણ તમારો અવાજ નથી આવ્યો. આપીએ ને. તો હંમેશા પુરુષ છે ને એણે પોતાની પત્નીને સાચો પ્રેમ કરવો. એમાં આટલું પણ મિલાવટ નહીં હો, આટલી પણ મિલાવટ નહીં થવા દેવાની. કે પત્ની છે ને તમારા વંશને ચલાવે છે, તમારા ઘર પરિવારને ઇજ્જતથી જે આવી છે ને, 1000 માણસની વચ્ચે હાથ પકડીને લાવ્યા છો ને, એને પ્રેમથી એવી રાખજો કે ખુશ થઈને તમારા આંગણામાં લક્ષ્મી બનીને ફરતી રહે. હા, અને એના આશીર્વાદ પછી ઘર પરિવારમાં રહે. એટલે પતિએ હંમેશા હૃદયનો સાચો પ્રેમ પોતાની પત્નીને આપવો અને પત્નીએ હંમેશા પોતાના પતિનો આદર કરવો. મેં કીધું તું ને કે રેડિયો અને ટીવીની જેમ આપણે ખખડવાનું ખરું, પણ ગોબા નહીં પડવા દેવાના. હા, ભલે ને આપણા મતાંતર થયા હોય, પણ આપણા વિચારોને આપણે અલગ નહીં થવા દેવાના. હા, અને એટલા માટે એક સરળ ને સીધો રસ્તો છે. સાચું જીવન જીવવું હોય ને, સારું, કકરાટ વગરનું, કલેહ વગરનું, તો બંને જણાએ એકબીજા સાથે સાચી ફ્રેન્ડશિપ કરી લેવાની. ધીરે ધીરે થાય, આદત પડતા પડે. હા, આપણે બેનપણીઓ કરીએ છીએ પડોશમાં, નવા જગ્યાએ નવું ઘર લઈએ અને પડોશી સાથે બી તો આપણે સેટ થઈએ છીએ ને, પડોશોનો સાથે. હા, ધીરે ધીરે સેટ થવાય. લગ્ન પછી તરત ન સેટ થવાય. દીકરીઓને ખાસ સેટ થતા વાર લાગે, કારણ કે 20 વર્ષ જે એક વૃક્ષ, તોતિંગ વૃક્ષ થયું છે, એના મૂળિયા જમીનમાં ગયા છે. 20 વર્ષનું વૃક્ષ થયું છે, એને આપણે આમ ઉખાડી લઈએ દંતાળીથી, કોદાળીથી, અને એ લઈને ઉખાડીને બીજી જમીનમાં આપણે રોપવા જઈએ તો એને ઉગતા, એના મૂળિયા નાખતા વાર થાય ને ભાઈ. હા, તો એને સમય આપજો દીકરીઓને તમારા ઘરમાં. હા, એને સમજવા માટે થોડો સમય આપજો, એને સેટ થવા તમારા વિચારો સાથે. હા, ક્યાંક ભૂલ થતી હોય ને તો મા બનીને સાસુએ સમજાવવાની, બેટા, દીકરા, આપણું ઘર છે ને, એમાં આપણે આ રીતે શાક બનાવીએ છીએ, આપણે આવી રીતે દાળ બનાવીએ છીએ, આપણે ઓછું ગળપણ ખાઈએ છીએ, તેલ ઓછું વાપરીએ છીએ, બેટા તારા પપ્પાને આમાં મીઠું ઓછું જોઈએ છે. હા, આવી રીતે દીકરીઓને સમજાવવાની. ધીરે ધીરે તમે માં બનશો ને, દીકરીઓ તમારી દીકરી બનશે, વહુરાણી. હા, આવો અહીંયા તમને દર્શન કરાવું કે અહીંયા મિત્ર વૃંદા ઉજ્જૈનના રાજકુમારી છે વિંદે નક્કી કર્યું છે એમના 2 ભાઈઓએ કે આપણે દુર્યોધન સાથે લગ્ન કરાવવા છે, અને આ દીકરી છે એને લગ્ન કરવા માટે ભગવાનને પસંદ કર્યા છે સ્વયંવરમાં. અને સ્વયંવરમાંથી દ્વારિકાધીશને એણે માળા પહેરાવી છે. જે માળા, વરમાળા પહેરાવવામાં આવે છે, તે વરમાળા દ્વારિકાધીશને પહેરાવી છે. અને પછી ભગવાન આ મિત્ર વૃંદાનું હરણ કરીને સ્વયંવરમાંથી લઈને ગયા છે. જોજો હા, ભગવાન આ છે ને 56 કોટી યાદવનો ધણી છે, અને છાતી પણ 56ની રાખે છે. હા, સમાજમાં એક સ્ત્રીને સાચવવાની અઘરી પડે છે, અહીંયા 16,108 છે. હા, અને દરેકને પોતાની રીતે પ્રેમ આપી રહ્યા છે પ્રભુ. અને એટલે એને ભગવાન માનવો પડે, એટલે એને સમજી જવું પડે કે ભગવાન જ છે. નહીતર સ્ત્રીને જ્યાં બ્રહ્માજીએ રચના કરી છે ને, એ બ્રહ્મા નથી સ્ત્રીને સમજી શક્યો, તો બીજું કોઈ શું સમજી શકે? પણ અહીંયા જો ભગવાન છે, દુનિયાનો કરતાર છે. હા, અને એ બધાને પ્રેમથી રાખે છે. એ 16,108 તો છે જ, પણ સાથે સાથે મારા જેવી હોય ને એનું પૂરું કરે છે. હા, ક્યાંય આટલું ઓછું નથી થવા દેતો. ક્યાંય મારા જેવી કેટલી બહેનો હશે કે જે માનતી હશે કે કૃષ્ણ એનો પ્રિયતમ છે, કૃષ્ણ એનો પતિ છે, કૃષ્ણ એનો આધાર છે, અને એનો આધાર હંમેશા આ વાતને સત્ય કરીને, વિશ્વાસને સત્ય કરીને બતાવે છે. એ કૃષ્ણ છે, એ મર્દ છે, એ માણસ છે, એ પુરુષ, પૂર્ણ પુરુષોત્તમ છે, એ કૃષ્ણ છે. હા, આવો દર્શન કરો. આમ મિત્ર વૃંદા 5મા ભગવાનના પટરાણી થયા છે. આગળ જતા કૌશલ દેશ ના નરેશ છે, નગ્નજીત, અને એમની પુત્રી છે નગ્નજીતા. જેમ જનક રાજાના જાનકી હતા, એમ નગ્નજીત મહારાજના આ પુત્રી છે નગ્નજીતા. અને એમણે ભગવાનને પ્રાર્થના કરી છે કે પ્રભુ તમે મને દુનિયાના સૌથી વિચિત્ર બળવાન એવા 7 આખલા બળદ અહીંયા સ્વયંવરમાં મૂકવામાં આવ્યા છે. અને કીધું છે કે એક જ નાથથી જે 7 બળદોને નાથી લે ને રાસથી, તેની સાથે આ દીકરીનું લગ્ન કરાવશો.
નગ્નજીતાને ખબર છે કે કૃષ્ણ સિવાય કોઈ કરી શકશે નહીં, કૃષ્ણ જ કરી શકે. અને અહીંયા આ શરત મૂકવામાં આવી છે. અને ભગવાને આ એક જ રાસથી, એક જ દોરડાથી 7 બળદોને નાકમાં નથ ભેરવીને પોતાના કાબુમાં કરી લીધા છે, તોફાની બળદોને, હા, આખલાઓને. અને આમ કરીને ભગવાને આ નગ્નજીતી સાથે લગ્ન કર્યા છે. બોલી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. द्वारिकाधीश की जय, अपने अपने मात पिता की जय. દર્શન કરજો. અહીંયા 7મા મહારાણી પટરાણીનો તમે દર્શન કરશો, ભદ્રાના. અહીંયા સુતકીર્તિ નામના મહારાણી છે ને, એમને એક વિચાર આવ્યો છે મગજમાં કે મને પણ જો કૃષ્ણ જેવો દીકરો હોતે તો. અને દીકરોને જમાઈ એક જ હોય છે લગભગ. હા, કોઈ કોઈ જમાઈ એવા હોય કે થોડાક, આ મારા શબ્દમાં ઠેઠ ભાષામાં કહું તો અવળચંડા હોય કોઈ. બાકી જેને દીકરી દીધી હોય, પોતાના હૃદયનો ટુકડો, એના મા બાપને તો સન્માન જ અપાય. હા, કોઈ આપે છે? તમે આપો તમારો ટુકડો તોડીને એમ કોઈને? પણ આ મા બાપે પોતાના હૃદયનો ટુકડો આપ્યો છે તમને, હા, વિશ્વાસ કરીને કે તમે પણ એને એટલા જ પ્રેમથી પોતાના ઘરે રાખશો. હા, અને એટલે અહીંયા સુતકીર્તિ મહારાણીએ વિચાર કર્યો છે, ભગવાનના એટલા વખાણ થઈ રહ્યા છે ને ઘરે ઘરે, હા, દરે કે આ સુતકીર્તિ મહારાણીને પણ એમના વખાણ સાંભળીને વિચાર આવ્યો છે કે જો ભગવાન મને દીકરા તરીકે મળ્યા હોતે ને તો મારો દીકરો હોતે ને મારું જીવન ધન્ય થઈ જતે. અને એવા સમયે માં સુતકીર્તિએ પોતાની દીકરી ભદ્રાને આ ભગવાનના હાથમાં સોંપી છે, પોતાના જમાઈ તરીકે દીકરો બનાવ્યો છે. અને આવી રીતે માં ભદ્રાના લગ્ન થયા છે ભગવાનની સાથે. આવો ભગવાનના ચરણોમાં આગળ વંદન કરીએ. અને અહીંયા લક્ષ્મણા સાથે ભગવાનના લગ્ન બતાવ્યા છે. ચક્રમાં માછલીને જેમ અર્જુને વેધી હતી ને, એવી રીતે ભગવાને ચક્રમાં માછલીને વિંધી છે. અત્યારના પુરુષોને જે નથી કરવું પડ્યું ને, એ બધું જ ભગવાને કર્યું છે. તમે જો ક્યાં ક્યાં મેં વાત કરી, પહેલા વાત કરી કે સત્રાજીતે ભગવાનને કલંક લગાવ્યું ને એમની દીકરી સત્યભામાને, રૂક્ષ્મણીને ભગવાનની પાછળ દોડ્યો મારવા માટે, અને ભગવાન રૂક્ષ્મણીજીને લઈને દ્વારિકા આવી ગયા. હા, બહુ બળવાન વ્યક્તિ હોય ને, મગજથી સ્થિર હોય ને, એવા વ્યક્તિનું અહીંયા કામ બતાવ્યું છે. હા, અહીંયા લગ્ન કરવા માટે બીજી કોઈ કેટેગરી બતાવી નથી. અહીંયા વધારે પડતું એવું બતાવ્યું છે કે ભગવાન એટલા લાયક છે કે પહેલાથી જ દીકરીઓ એમને પોતાનું મન ને હૃદય આપી ચૂકી છે. અહીંયા લક્ષ્મણા સાથે ભગવાનના લગ્ન થયા છે. કેવી રીતે? ચક્રમાં ઘૂમતી માછલીને ભગવાને વીંધી છે, અને આ રીતે લક્ષ્મણા સાથે ભગવાને વિવાહ કર્યા છે. બન્યું છે એવું કે આપણે ભમાસુર તરફ આગળ વધી રહ્યા છે કથામાં. અને